અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને મોડાસા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મૃત્યુ પામ્યા હોવાથી અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોક સભામાં અરવલ્લી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 12/6 રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થઈ અને ગણતરી મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું। ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે। તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોક સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે। ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં 274 જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું। એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું।